આ બ્લાઉઝ બની ગયું છે બેનો. બ્લાઉઝ પાછળ જો પાછળનું ગળું છે ખુલ્લું, હે ને. અહીંયાથી તમારે અહીંયા દોરી આવશે અને અહીંયા આપણને ફૂમતું નાખવાનું છે, બટરફ્લાય કહેવાય છે એને. જો તમને બનાવો એ તમે થોડું ધ્યાન આપજો. એટલે પહેલાં આપણને આ ચોરસ કાપડ લેવાનું છે, એની સિલાઈ મારી ઉલટાઈ દેવાનું છે. ઉલટાયા પછી તમારે અહીંયા વચ્ચેથી આમ પકડી રાખવાનું. આ બે ફૂમતા હરખા આવવું જોઈએ અને દોરું લેવાનું. દોરાથી પછી તમારે 2-3 આંટા ફિટ કરી દેવાના. ફિટ કર્યા પછી તમારે એ દોરો ફિટ કર્યા પછી તમારે અહીંયા જોઈ લેવાનું. આ ટાંકો તો બધાનું હોય પણ આ દોરો બધો કાપી નાખજો. આ રીતે બની ગયું તૈયાર. પછી આપણે કાપડ લેવાનું છે. કાપડ લઈ અને અહીંયાથી વચ્ચેથી સિલાઈ કરી અને અંદર ઉલટાઈ દેવાના. એવા આપણે 2 પીસ બનાવવાના આવી રીતે. એ પીસ બનાવી આપણે અહીંયા પહેલાં અહીંયા સિલાઈ મારી દેવાની છે. આપણે બેને ભેગા કરીને આમ અહીંયા સિલાઈ મારી અને આ જે કાપડ છે એ ફૂમતું પણ આપણે અહીંયા લગાવી દઈશું. એ અને આ તૈયાર. અહીંયા બટન આવશે, મોતી લગાવવાનું. આ તમારા પાછળનું પેટર્નવાળું ઉતારવાનું. વિડીયો સારું લાગ્યું હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો. પ્રાર્થનાબેન સીવણ ક્લાસ.